જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટાર સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝમાં આપણે 8મા ધોરણનો આજે બીજો દિવસ છે અને એમાં આપણે 8મા ધોરણનું બીજું પ્રકરણ એટલે કે સૂક્ષ્મજીવો જે છે એ આપણા શત્રુ અને મિત્રો બંને છે, તો એના વિશે આપણે રોગોને સંબંધિત પ્રશ્નો અહીંયા જોવાના થશે, જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખાસ પૂછાતા હોય છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ધોરણ 8 પ્રકરણ 2. અહીંયા પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે સૂક્ષ્મજીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સૂક્ષ્મજીવો જે છે એના વિશે થોડીક વાત કરીએ તો પહેલી વસ્તુ તો યાદ રાખવાની છે કે આ જે સૂક્ષ્મજીવો જે છે એને આમ જોવા જઈએ તો પ્રકારની વાત કરીએ, વર્ગોની વાત નહીં, પ્રકારની વાત કરીએ તો એક અહીંયા વાત કરીશું બેક્ટેરિયા, ત્યારબાદ આવશે વાયરસ, પછી આવશે ફૂગ, પછી આવશે પ્રજીવ અને ઘણી વખત લીલને પણ ગણવામાં આવે છે. બરાબર. પણ આ બધા સૂક્ષ્મજીવોની અંદર જોવા જઈએ તો આ એક સૂક્ષ્મજીવ એવું છે કે જે અલગ પડે છે. બરાબર, અલગ પ્રકારનું છે, કારણ કે આ સજીવ પણ છે અને નિર્જીવ પણ છે. એટલે સજીવ નિર્જીવને જોડતી કડી કહેવાય છે. કારણ કે વાયરસ જ્યારે હવામાં હોય, પાણીમાં હોય, જમીનમાં હોય ત્યાં સુધી નિર્જીવ જેવું વર્તન કરે, વૃદ્ધિ નહીં કરે, બચ્ચા પેદા નહીં કરે, ખોરાક નહીં લે, એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર નહીં કરે. જ્યારે કોઈ સજીવના શરીરમાં એકવાર ઘૂસી જાય એ પછી કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વનસ્પતિ હોય એટલે એ એક્ટિવ થઈ જાય અને એની અંદર વૃદ્ધિ થવા લાગશે, પોતાના જેવા નવા જીવ ઉત્પન્ન થવા લાગશે, બધી જ શારીરિક ક્રિયાઓ થવા લાગશે. તો અહીંયા વાયરસ એક અલગ પ્રકારનું છે. એટલે આમ જોવા જઈએ તો આપણે સૂક્ષ્મજીવો જે છે એના 4 પ્રકાર પાડેલા છે. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર પાડેલા છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? 4 આપણો રાઈટ આન્સર થશે. અને બીજી વાત કરીએ તો અહીંયા એક વસ્તુ એ પણ યાદ રાખજો કે સૂક્ષ્મજીવ ઉપર જે વિજ્ઞાન કામ કરે એને માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય? માઇક્રોબાયોલોજી. બરાબર. માઇક્રો એટલે સૂક્ષ્મ, બાયો એટલે જૈવિક ને લોજી એટલે એક પ્રકારનું શાસ્ત્ર, વિજ્ઞાન. તો સૂક્ષ્મજીવ વિજ્ઞાન, સૂક્ષ્મજીવ ઉપર કામ કરતી વિજ્ઞાનની શાખાને માઇક્રોબાયોલોજી કહેવાય. અને માઇક્રોબાયોલોજીની અંદર સૂક્ષ્મજીવોના 5 પ્રકાર છે, પણ એમાંથી એક અલગ છે. એટલે 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે એમ કહેવાય. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. એના પછીનો પ્રશ્ન આ તમને આઈ થિંક આવડી જશે. ચાલો ટ્રાય કરજો અહીંયા કે ટીબી નું પૂરું નામ શું થશે? ટીબી જેને આપણે ક્ષય તરીકે ઓળખીએ છીએ. બરાબર. ટીબી કયો અથવા એને ક્ષય કયો. આ ટીબી અથવા ક્ષયનો રોગ છે એ ખૂબ જાણીતો છે, તમને ખ્યાલ છે. આ ફેફસા સંબંધિત રોગ છે. બરાબર. અને ખાસ હવાના પ્રદૂષણના કારણે આ થાય છે. અને બીજી વસ્તુ કે આનું થવા પાછળનું કારણ છે બેક્ટેરિયા. કોણ છે? બેક્ટેરિયા, જેને તમે જીવાણુ પણ કહી શકો. જેમ વાયરસને વિષાણુ કહેવાય એમ બેક્ટેરિયાને જીવાણુ કહેવાય. અને કયા બેક્ટેરિયા? તો યાદ રાખવાનું છે ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા. ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા દ્વારા આ રોગ થતો હોવાથી એને ટીબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર શું બની જશે? ટ્યુબરક્યુલોસિસ. અને એના ઉપરથી જ નામ પડ્યું છે ટીબી. બરાબર. અને બીજું એક વસ્તુ યાદ રાખજો કે વિશ્વ ક્ષય દિવસ એટલે કે ટીબી દિવસ, વિશ્વ ટ્યુબરક્યુલોસિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 માર્ચ યાદ રાખવાનું છે. 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો મસ્ત મજાની માહિતી મળી ગઈ. આપણે આગળ વધીએ. ટીબી અને ટાઇફોઇડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? ટીબી એટલે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ટીબી થવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. હવે બંને ભેગા કરી દીધા છે એટલે ટાઇફોઇડ પણ બેક્ટેરિયાથી જ થતો હોય છે. એટલે યાદ રાખજો અહીંયા જવાબ આવશે બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે. જીવાણુ દ્વારા થતા રોગોની અંદર હું તમને કેટલીક વાતો કરી દઉં કે બેક્ટેરિયા દ્વારા જે રોગો થાય છે
એ રોગોના કેટલાક નામ અહીંયા લખી આપું તો એક તો આવશે ક્ષય, ટીબી, બરાબર, પછી આવશે ટાઇફોઇડ, કોલેરા, રક્તપિત્ત, ધનુર, ગોનોરિયા, સિફિલસ. આ આપણે જાતીય રોગો છે, ભણી ગયા હતા અગાઉના ચેપ્ટરમાં. 9મા ધોરણમાં આવ્યું હતું, 10મા ધોરણમાં આવ્યું હતું, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો ન્યુમોનિયા વગેરે બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે, બરાબર. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? ટીબી અને ટાઇફોઇડ છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે. જો અહીંયા કેટલાક વાત કરી દઈએ આપણે કે અહીંયા કેટલાક તમને નામ પણ આપેલા છે કે જેમ કે ટ્યુબરક્યુલોસિસ નામનો રોગ છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે અને ફેલાવાની રીત હવા દ્વારા. ઓરી, અછબડા, પોલિયો આ બધા વાયરસના લીધે થાય. ઓરી, અછબડા અને પોલિયો જે છે એ વાયરસના લીધે થાય છે. ઓરી માટે કોઈ સ્પેસિફાઈ વાયરસ નથી, પણ અછબડા માટે છે વેરીસેલા અને પોલિયો માટે છે પોલીમાઇટિસ નામના વાયરસથી પોલિયો થશે. તો એ વાયરસથી થાય, ફેલાવો હવા અથવા સંપર્ક અથવા પાણી દ્વારા. ત્યારબાદ આગળ વાત કરે છે કોલેરા અને ટાઇફોઇડ એ બેક્ટેરિયા દ્વારા. કોલેરા અને ટાઇફોઇડમાં જે બેક્ટેરિયાના નામ છે એ પણ યાદ રાખી શકાય એવા છે. કોલેરામાં વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી કોલેરા થાય. અને ટાઇફોઇડ જે છે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી ટાઇફોઇડ થાય. અને ટાઇફોઇડમાં એક વસ્તુ યાદ રાખવાની છે, ટાઇફોઇડની ચકાસણી કરવા માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. કઈ ટેસ્ટ કરવામાં આવે છે? વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. ફેલાવો પાણી દ્વારા થશે. આંતરડા સંબંધિત રોગો છે, ઝાડા ઉલટી તાવ આવી જાય. હિપેટાઇટિસ બોલે તો કમળો. હિપેટાઇટિસ એના લીધે જે થાય છે એ કમળો થાય છે. અને કમળાને પીળીઓ પણ કહેવાય, યલો ફીવર પણ કહેવાય. વાયરસ દ્વારા થાય, પાણી દ્વારા ફેલાય, બરાબર. હિપેટાઇટિસ એ નામનો વાયરસ પણ છે. મેલેરિયા પ્રજીવથી થાય. પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી મેલેરિયાનો રોગ થાય છે. એનો ફેલાવો છે એ મચ્છર દ્વારા થાય. માદા એનોફિલિસ મચ્છર, બરાબર. એના વિશે આગળ ચર્ચા કરીશું. તો આ વાતો અહીંયા યાદ રાખવાની છે. આના આધારે હમણાં ઘણા બધા પ્રશ્નો અલગ અલગ ટાઈપના આવશે, બરાબર. તો નોટ ડાઉન કરી રાખજો. ચાલો આગળ વધીએ આપણે. ફૂગ તો ઈસ્ટ, તો લીલ તો શું? એટલે ફૂગની અંદર એક ઉદાહરણ આપી દીધું ઈસ્ટનું. ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે. તો લીલનું કોઈ ઉદાહરણ આપણે અહીંયાથી શોધવું પડશે. હવે તમે અહીંયા જોવા જાઓ તો અહીંયા જે ઉદાહરણો આપેલા છે, પેનિસિલિયમ નામની એક ફૂગ આવે છે, બરાબર. મોલ્ડ નામની એક ફૂગ આવે છે. સ્પાઇરોગાયરા નામની લીલ આવે છે અને એસ્પરજિલસ નામની ફૂગ આવે છે. તો અહીંયા જોવા જઈએ તો બાકી ત્રણ તો ફૂગ છે, તો લીલનું ઉદાહરણ કયું થઈ ગયું? સ્પાઇરોગાયરા. તો અહીંયા સાચો જવાબ શું આવશે? સ્પાઇરોગાયરા. આગળ, દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? બેક્ટેરિયાનું નામ પૂછેલું છે. આમાં ખ્યાલ હશે, દૂધમાંથી દહીં બનવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની જરૂર પડે છે, બરાબર. અને એટલે જ એમાં લેક્ટિક એસિડ હોય છે એમ કહેવાય, બરાબર. ચાલો ત્યારબાદ, આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? આથવણની ક્રિયા થાય ત્યારે હંમેશા યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એનું હું તમને સમીકરણ લખાવી દઉં કે આથવણની પ્રોસેસ કઈ રીતે થાય. તો જે ગ્લુકોઝ જે છે એનું સૌથી પહેલા પાયરુવેટમાં રૂપાંતર થશે અને પાયરુવેટમાંથી પછી ઓક્સિજનની ગેરહાજરીમાં શું બનશે? તો યાદ રાખવાનું છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. ઉર્જા કયા સ્વરૂપમાં? તો એટીપી સ્વરૂપમાં. તો અહીંયા તમને દેખાયું કે ઇથેનોલ ઉત્પન્ન થયું અને બીજું એક કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું. તો કયો વાયુ ઉત્પન્ન થાય છે આથવણની ક્રિયામાં? તો યાદ રાખવાનું કાર્બન ડાયોક્સાઇડ.
અને બીજી એક વસ્તુ, આ ગ્લુકોઝ જે છે જેને આપણે શર્કરા પણ કહી શકીએ, તો શર્કરાનું શેમાં રૂપાંતર થાય છે? તો ઇથેનોલમાં રૂપાંતર થાય છે. અને ઇથેનોલ જે છે એ એક પ્રકારનું આલ્કોહોલ કહી શકાય. શું કહી શકાય? આલ્કોહોલ. બરાબર. તો અહીંયા યાદ રાખવાનું છે કે આપણો એક પ્રશ્ન જો અહીંયા છે, શર્કરાનું ખાલી જગ્યામાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવાય, તો આલ્કોહોલ જવાબ આવી જશે. અને બીજું, આ પ્રક્રિયાની શોધ કોણે કરેલી છે? તો લુઈ પાસ્વર નામના વ્યક્તિએ આથવણની પ્રક્રિયાની શોધ કરેલી છે. ઇડલી, ઢોકળા, આ બધી વસ્તુ બનાવવા માટે જ્યારે આપણે આથો લાવીએ છીએ ત્યારે આ જ પ્રોસેસ થાય છે. પણ આમાં યાદ રાખવાનું છે, આ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસની અંદર એક ફૂગનો ઉપયોગ થાય અને એ છે ઈસ્ટ. ફૂગની અંદર કઈ ફૂગ આવશે? તો ઈસ્ટ આવશે. બરાબર. ઈસ્ટ વડે શર્કરાનું આથવણ પણ થઈ શકે. વિસ્કી, વોડકા, વાઇન, રમ આ બધું બનાવવા માટે પણ આ જ પ્રોસેસનો ઉપયોગ થાય છે. બરાબર. અને દૂધમાંથી દહીં બનાવવા માટે આ જ પ્રોસેસનો ઉપયોગ થાય. એમાં એક ટાઈપની ઈ જ વસ્તુ છે, પણ એમાં બેક્ટેરિયા પૂછે તો લેક્ટોબેસિલસ અને ફૂગ પૂછે તો ઈસ્ટ આવશે. આટલું યાદ રાખજો. બરાબર. ચાલો, તો અહીંયા 4 પ્રશ્નો એક સાથે આપણે કરી લીધા. આગળ વધીએ. મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે? મોલ્ડ નામની ફૂગ છે, પેનિસિલિન નામની દવા છે. એ પેનિસિલિન દવા બનાવનાર વ્યક્તિ કોણ છે જે અત્યારે બહુ જ બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે? બરાબર. તો આ જે દવા બનાવનાર વ્યક્તિ જે છે એનું નામ અહીંયા યાદ રાખવાનું છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વ્યક્તિએ પેનિસિલિન નામની દવા બનાવેલી છે. બરાબર. પેનિસિલિન જે છે એ ઘણી જગ્યાએ ડ્રેસિંગ કરવામાં એમાં એનો ઉપયોગ થાય છે. તો પેનિસિલિન દવા બનાવનાર વ્યક્તિ કોણ છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. બરાબર. બાકીના વૈજ્ઞાનિકોને તમે ઓળખતા હશો. લુઈ પાસ્વર હડકવાની રસી શોધેલી છે. બરાબર. એડવર્ડ જેનર શીતળાની રસી શોધેલી છે. જગદીશચંદ્ર બોઝ, એ તો જીવ વિજ્ઞાનની અંદર આવે, પણ તમને ખ્યાલ છે કે જગદીશચંદ્ર બોઝે વનસ્પતિ ઉપર સંગીતની અસર દર્શાવી. બરાબર. અને લુઈ પાસ્વરે બીજી એક શોધ પણ હમણાં કરેલી, આથવણની. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે? તો યાદ રાખવાનું છે, એમાં જવાબ આવશે બેક્ટેરિયા. બેક્ટેરિયા સર્વત્ર છે, પણ અહીંયા જમીનની ફળદ્રુપતાની જો વાત કરતા હોય તો યાદ રાખવાનું છે કઠોળ વર્ગની, કઠોળ એટલે કે સિમ્બીકુળની વનસ્પતિના મૂળ ગંડિકાના ભાગમાં એક બેક્ટેરિયા હોય છે જેનું નામ અહીંયા યાદ રાખવાનું છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને નાઇટ્રોજન જે છે એ વનસ્પતિ માટે ગુરુ પોષક તત્વ છે. એ આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા. બરાબર. તો યાદ રાખજો, કઠોળ વર્ગની સિમ્બીકુળની વનસ્પતિના મૂળ ગંડિકાના ભાગમાં આવેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એ હવામાંથી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરીને જમીનને ફળદ્રુપ બનાવે છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર થઈ જશે બેક્ટેરિયા. અને આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. કઠોળ વર્ગની વનસ્પતિ એટલે સિમ્બીકુળની વનસ્પતિ, એમાં મગ, ચણા, અડદ, વાલ, તુવેર આ બધું આવી જશે. તો આ વનસ્પતિના જે મૂળનો ભાગ છે એમાં કયા બેક્ટેરિયા રહેલા હોય છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય. બીજું, રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં કયા વાયુનું સ્થાપન કરે છે? તો નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આવા અલગ અલગ પ્રશ્નો આપણે અહીંયા યાદ રાખવા પડશે. ચાલો આગળ વધીએ આપણે. એના પછીનો સવાલ, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ નથી? જો એન્ટીબાયોટિક્સના નામ આપણને 8મા ધોરણની ચોપડીઓની અંદર આપેલા છે, તો એની અંદર જોવા જઈએ તો ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન, સ્ટ્રેપ્ટોમાઇસિન અને સોડિયમ કાર્બોનેટ. ચાલો માની લ્યો કે તમને નથી ખબર કે ભાઈ કોણ એન્ટીબાયોટિક્સ છે અને કોણ એન્ટીબાયોટિક્સ નથી, પણ તમને એટલી તો ખબર છે ને, અહીંયા આપણને એવું પૂછ્યું છે એન્ટીબાયોટિક્સ નથી. હવે તમે વિચાર કરો, સોડિયમ કાર્બોનેટ તો તમારે કેટલી વાર ભણવામાં આવી ગયું. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, અને Na2CO3 કોનું સૂત્ર છે તમને બધાને ખબર છે? ધોવાનો સોડા. આ ધોવાનો સોડા જે છે એ કોઈ દવા નથી.
બરાબર. તો આ તમને ખબર છે વોશિંગ પાવડર નિરમા, બરાબર. તો વોશિંગ પાવડર છે, બરાબર. તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ ધોવાના સોડાનું સૂત્ર છે. તો તમને ખબર પડી ગઈ કે આ નથી. હવે બાકીના ભલે ને હોય કે ન હોય, તમને તો ખબર પડી ગઈ કે આ નથી. આપણને પૂછેલું છે નથી, તો આપણો જવાબ શું થઈ જાય? બી. અને હકીકતમાં 3 દવા જે છે એ એન્ટીબાયોટિક્સ દવાઓના નામ છે. તો અહીંયા આપણને પ્રશ્ન, માની લો કે તમને એક્ઝેક્ટ ન ખબર હોય તો કેટલીક વસ્તુ પ્રશ્ન પૂછ્યો છે ને એના આધાર તમને આઈડિયા આવી જશે. નથી એવું પૂછ્યું છે તો અહીંયા કઈ એ અને બી બંને એવું તો કઈ છે નહીં, એટલા માટે તમારો સીધો જવાબ થઈ ગયો સોડિયમ કાર્બોનેટ. આગળ, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? શીતળાની રસીના શોધક 4 વ્યક્તિ આપેલા: લુઈ પાસ્ચર, એડવર્ડ જેનર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, રોબર્ટ કોચ. બરાબર. તો અહીંયા સૌથી પહેલા તો આપણે યાદ રાખશું શીતળાની રસીના શોધક છે એડવર્ડ જેનર. એડવર્ડ જેનર નામના વ્યક્તિએ શીતળાની રસી શોધેલી છે અને એડવર્ડ જેનરને રસીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. રસીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યાદ રાખવાનું, એડવર્ડ જેનરને ઓળખવામાં આવે છે. ચાલો, ત્યારબાદ આગળ વધીએ આપણે. તો જે મિત્રોને દ્રોણાચાર્ય બેચ વિશે ખ્યાલ નથી એમને હું જણાવી દઉં કે ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની તૈયારી એક જ બેચમાંથી થઈ શકે એમ છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે આપણે તૈયારી કરાવીએ છીએ. પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી કરવામાં આવશે. તમામ વિષયોની તૈયારી કરવામાં આવશે. સાથે સાથે તમારા વિષય વસ્તુનું મટીરિયલ પણ આપવામાં આવશે. ફ્રીમાં ટેસ્ટ આપવામાં આવશે. આ બધી જ વસ્તુ માત્ર 2199 માં દ્રોણા કૂપન કોડ નાખીને તમે મેળવી શકો. માત્ર 2199 એટલા માટે બોલ્યો કે મિત્રો આની વેલિડિટી પરીક્ષા સુધીની. આજથી તમે લ્યો છો તો તમારી પરીક્ષા, આવનાર પરીક્ષા પૂરી નહીં થઈ જાય ત્યાં સુધીની વેલિડિટી આમાં મળશે. એટલે 6 મહિના કે વર્ષ એવું નથી, તમારી પરીક્ષા પૂરી થાય ને ત્યાં સુધીની વેલિડિટી આની છે. ક્યાં જવાનું છે? પ્લે સ્ટોર પર જવાનું, ત્રિનેત્ર ઓનલાઈન ટાઈપ કરવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, દ્રોણાચાર્ય બેચ ખોલવાની, ડેમો લેક્ચર જોવાના અને મજા આવે તો આજથી જ તૈયારી શરૂ કરવાની. વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, તો આપણે પ્રશ્નોનો દોર આગળ ચલાવીએ મિત્રો. કયો સૂક્ષ્મજીવ એન્થ્રેક્સ રોગ માટે જવાબદાર છે? એન્થ્રેક્સ શું છે? એન્થ્રેક્સ છે ને એ પ્રાણીઓ સાથે જે લોકો વધારે રહેતા હોય ને એને આ રોગ થવાની સંભાવના છે. અને આ એન્થ્રેક્સ યાદ રાખવાનું છે કે બેક્ટેરિયા દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા થાય છે. એન્થ્રેક્સ જે છે એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. જો અહીંયા દેખાય છે આપણા હાથ ઉપર આ ટાઈપનો ભાગ થઈ જાય. આ હાથનો ભાગ દેખાડેલો છે. હાથમાં કે પગમાં આ રીતે થવા લાગે તો આ તમને જે દેખાય છે એન્થ્રેક્સનું લક્ષણ છે. બરાબર. તો આ ખાસ યાદ રાખજો. આ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા જે છે એના દ્વારા આ રોગ થાય. પ્રાણીઓના સંપર્કમાં જે વધારે કામ કરતા હોય એ લોકોના રોગ થવાની સંભાવના છે. ઓરી અને અછબડા કયા સૂક્ષ્મજીવથી થાય છે? આપણે કોષ્ટક જોયું એમાં આવી ગયું. ઓરી અને અછબડા છે એ વાયરસથી થાય છે. કોનાથી થાય છે? વાયરસથી થાય છે. ચાલો આગળ. ખાલી જગ્યા મચ્છર ડેન્ગ્યુના રોગનો ફેલાવો કરે છે. ડેન્ગ્યુના રોગના ફેલાવા માટે કોણ ઓળખાય છે? તો અહીંયા આપણે બે વસ્તુ યાદ રાખવાની છે. એક ડેન્ગ્યુ, બરાબર, અને એક મેલેરિયા. આ બધું હારે બોલવાની ટેવ છે પણ યાદ રાખજો ડેન્ગ્યુ અને મલેરિયામાં ઘણો બધો ફરક છે. બરાબર. પેલા તો ડેન્ગ્યુ જે આવે ત્યારે મચ્છરની વાત થાય તો આમાં યાદ રાખવાનું છે માદા એડિસ મચ્છર. માદા એડિસ મચ્છર દ્વારા આનો ફેલાવો થાય છે. બરાબર. અને માદા એનોફિલિસ મચ્છર, માદા એનોફિલિસ મચ્છર દ્વારા આનો ફેલાવો થાય છે મેલેરિયાનો. બાકી તમને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ આ ડેન્ગ્યુ જે છે એ કોના દ્વારા થાય? તો વાયરસ દ્વારા થાય. કોના દ્વારા થાય? વાયરસ દ્વારા, જેમાં નામ છે અર્બો વાયરસ. બરાબર. અને આ કોના દ્વારા થાય? મેલેરિયા તો પ્રજીવ દ્વારા થાય છે અને એનું નામ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થાય છે. તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો આપણો રાઈટ આન્સર ડેન્ગ્યુ માટેનું જે મચ્છર છે એ માદા એડિસ મચ્છર છે. બરાબર. તો આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો. ડેન્ગ્યુ માદા એડિસ, મેલેરિયા માદા એનોફિલિસ.
ડેન્ગ્યુ વાયરસથી થાય, મેલેરિયા પ્રજીવથી થાય. ડેન્ગ્યુના વાયરસનું નામ અર્બો વાયરસ છે, મેલેરિયાના પ્રજીવનું નામ પ્લાઝ્મોડિયમ છે. આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની થશે. ચાલો આગળ વધીએ આપણે. હિપેટાઇટિસ એ બોલે તો કમળો કયા સૂક્ષ્મજીવથી થાય છે? કમળો જે છે એ આપણને ખબર છે હિપેટાઇટિસ નામના વાયરસથી થતો રોગ છે. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, કમળો જે છે એ યકૃત પર અસર કરતો રોગ છે. યકૃતને આપણે લીવર પણ કહીએ છીએ, જે આપણા શરીરનું સૌથી મોટું આંતરિક અંગ છે. આપણા શરીરની અંદરના ભાગમાં સૌથી મોટું અંગ યકૃત છે. અને વાયરસ દ્વારા થતો એક રોગ કમળો, કમળામાંથી કમળી થઈ જાય તો માણસ મરી જાય એવું આપણે સાંભળેલું છે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાની. હિપેટાઇટિસ એ જે છે એ કયા સૂક્ષ્મજીવથી? વાયરસથી થાય છે. રૂબેલા શાનાથી થતો રોગ છે? આ રૂબેલા જે છે એ શેનાથી થતો રોગ છે? તો રૂબેલા વાયરસથી થતો રોગ છે. ઘણી વખત વાયરસથી થતા રોગોના નામ એના વાયરસના નામ પરથી જ પડી ગયા હોય. જેમ કે આપણે ઘણી વાર નથી કહેતા કોરોના થયો, પણ કોરોના વાયરસનું નામ છે, રોગનું નામ તો કોવિડ-19 છે. એવી રીતે રૂબેલા વાયરસનું નામ છે, પણ રૂબેલાનો રોગ થઈ ગયો એમ કહી દઈએ છીએ આપણે. બરાબર, તો વાયરસથી થતો રોગ છે. અહીંયા તમે જોઈ શકો કે રૂબેલાની અંદર આ ટાઈપના સિમ્ટમ્સ જોવા મળે છે. આ ચામડી છે પીઠના ભાગની, બરાબર, વાહાના ભાગની, એમાં આ રીતે આવું થઈ જાય છે. ચાલો આગળ વધીએ. આપેલ પૈકી ફૂગથી ન થતો રોગ કયો છે? ફૂગથી ન થતો એવો જણાવો. ફૂગથી તમને ખબર ચામડીને લગતા રોગ થાય, ખંજવાળો આવે તો એની અંદર ખસ, દાદર, ખરજવું આ બધું આવશે, પણ ડિપ્થેરિયા નહીં આવે. ડિપ્થેરિયા વિશે હું તમને વાત કરું તો ડિપ્થેરિયા જે છે એ યાદ રાખવાનું છે બેક્ટેરિયા દ્વારા થાય છે. બેક્ટેરિયા દ્વારા થાય છે અને એની અંદર ખાસ કરીને શ્વસન તંત્ર સંબંધિત પ્રોબ્લેમ આવે છે. હકીકતમાં કાંકડો હોય ને ત્યાં આ રીતે આવો ભાગ થઈ જાય છે. બરાબર, આ ભાગ તમે જો આખો સડી ગયો એ ટાઈપનો થઈ જાય, ગળવામાં પ્રોબ્લેમ થાય અને બીજા ઘણા બધા પ્રોબ્લેમો આવે છે અને શ્વાસ લેવામાં ઘણા બધા પ્રોબ્લેમો થાય છે આની અંદર. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. ડિપ્થેરિયાનું લક્ષણ છે એ ફૂગથી ન થતો. ફૂગથી તમને ખબર છે દાદર, ખસ, ખરજવું, ટાલ પડવી આ બધા ફૂગથી થતા રોગો છે. બરાબર, આગળ વાત કરીએ. કોલેરાનો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? કોલેરા છે એ તમને ખબર પડી ગઈ છે, બેક્ટેરિયા દ્વારા થાય છે. બરાબર, અને કોલેરામાં વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા આવશે. ચાલો, નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાતો નથી? વાયરસ દ્વારા ફેલાતો ના, ઓરી વાયરસ દ્વારા ફેલાય. પોલિયો પોલીમાઇટિસ નામના વાયરસ દ્વારા ફેલાય. અછબડા તમને ખબર છે વેરીસેલા નામના વાયરસથી ફેલાય. કોલેરા જે છે હમણાં જ વાત કરી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. કોના દ્વારા? બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ચાલો આગળ વધીએ આપણે. વનસ્પતિના કેટલાક રોગો અહીંયા આપેલા છે. 3 રોગ વનસ્પતિના યાદ રાખવાના, પાઠ્યપુસ્તકમાં આપેલા છે એટલા માટે. પેલું તો આપેલું છે કે વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ જે છે એ કયા સૂક્ષ્મજીવથી થાય છે? ઘઉંનો રસ્ટ જે છે એ યાદ રાખવાનું ફૂગથી થાય છે. શેનાથી થાય છે? ફૂગથી. ઓલો ભૂકો થઈ જાય સફેદ કલરનો. ચાલો હું તમને ત્રણેય વાત કરી દઉં. જો ઘઉંનો રસ્ટ પૂછાય તો ફૂગ આવશે, હવા અને બીજ દ્વારા ફેલાય છે. સાઇટ્રસ કેન્કર આવે તો બેક્ટેરિયા દ્વારા આવશે, હવા દ્વારા ફેલાય છે. અને ભીંડાનો પિત્ત જે છે ઓકરા તરીકે ઓળખાય, વાયરસ દ્વારા ફેલાય છે અને કીટક દ્વારા એનો ફેલાવો થાય છે. તો વનસ્પતિમાં આવતા મુખ્ય જરૂરી રોગો જે છે એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાના છે. આઈએમપી છે. બરાબર, આપણી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. પાઠ્યપુસ્તકમાંથી સીધો આવો પ્રશ્ન પૂછાઈ જાય. વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ ફૂગ દ્વારા. ત્યારબાદ તમે જોયું કે વનસ્પતિમાં સાઇટ્રસ કેન્કર છે એ બેક્ટેરિયા દ્વારા, અને ભીંડાનો પિત્ત જેને ઓકરા કહેવાય એ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. તો અહીંયા 3 વસ્તુ તમારે સીધી યાદ રાખવાની છે. બરાબર, કે વનસ્પતિમાં થતા જુદા જુદા રોગો પણ અહીંયા આપણે શીખી લીધા. ઘણી વખત પ્રાણીઓના જ રોગો ભણીએ, વનસ્પતિનો એકાદો સવાલ પૂછાઈ જાય તો આપણને ખબર હોય નહીં. બરાબર, તો આ ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ બનાવવા માટે તેને કેટલા તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે? આ પ્રશ્ન અગાઉ ઘણી વખત પૂછાઈ ગયેલો છે અલગ અલગ પરીક્ષાઓની અંદર. યાદ રાખજો 70°C. અને આ પેસ્ચ્યુરાઇઝ નો મતલબ શું થાય? તો મોટા ભાગે ડેરીની અંદર દૂધ જે છે એને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરે અને પછી અચાનક ઠંડુ પાડી દે, એટલે પેસ્ચ્યુરાઇઝ્ડ થઈ ગયું કહેવાય. હવે એની બગડવાના ચાન્સ ઘટી જાય. એ આપણા ઘરે પણ આપણે કરીએ છીએ, પણ એવું તાપમાન ને એવું બધું જોતા નથી. ઘરે મમ્મી તમને ખબર છે ફ્રીજમાં દૂધ મૂકતા પહેલા સાંજે એને ગરમ કરશે, ગરમ કર્યા પછી સીધું ફ્રીજમાં મૂકશે.
તો આને પેસ્ચ્યુરાઇઝ જ કહેવાય. લાંબા સમય સુધી દૂધને સાચવવા માટેની એક પ્રોસેસ છે. અને આ પેસ્ચ્યુરાઇઝના શોધકનું નામ યાદ રાખવાનું છે, લુઈ પાસ્વર. લુઈ પાસ્વર ભાઈ 3 વસ્તુ શોધેલી છે. હડકવાની રસી શોધી, બરાબર, પછી ઓલો જે આથવણની પ્રક્રિયા શોધી અને પેસ્ચ્યુરાઇઝ શોધ્યું. તો આ ત્રણેય પ્રક્રિયાના શોધકનું નામ છે લુઈ પાસ્વર. ચાલો આગળ વાત કરીએ. આપેલ જોડકા પૈકી ખોટું જોડકું કયું છે? ખોટું શોધવાનું છે. તમે તમારી રીતે પણ વિચાર કરી જોવો આમાંથી કયું ખોટું છે, પછી આપણે આગળ વધીએ. હવે મેં તમને હમણાં જ કહી દીધું કે ભાઈ લુઈ પાસ્વર છે ને 3 શોધ કરી છે. કઈ? એક પેસ્ચ્યુરાઇઝની, એક આથવણની અને એક હડકવાની રસી. એમાં પોલિયોની રસી ક્યાંય ન આવી, પોલિયોની રસી ક્યાંય ન દેખાણી. એટલે અહીંયા આપણું ખોટું જોડકું આ જ થઈ ગયું. બાકીના 3 તો સાચા છે, જોઈ લો. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, આપણે વાત કરી હતી બેક્ટેરિયાનો નાશ કરવા માટે મોલ્ડમાંથી પેનિસિલિન નામની દવા બનાવેલી છે. એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગમાં પેનિસિલિન બરાબર છે. એડવર્ડ જેનર, તમને યાદ છે શીતળાની રસી 1798 માં શોધી નાખી એને, બરાબર. રોબર્ટ કોસ છે, રોબર્ટ કોસે 1876 માં બેસિલસ એન્થ્રેસિસ, જો બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી અને એન્થ્રેક્સ રોગનો વાહક છે એવું સાબિત કર્યું. એન્થ્રેક્સ યાદ કરો, એન્થ્રેક્સમાં તમે ઓલું ગળામાં જોયું હતું એ, બરાબર, એન્થ્રેક્સમાં ઓલું ગળામાં જોયેલું હતું એ થઈ જાય. તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. એન્થ્રેસિસ બેક્ટેરિયાના શોધક છે રોબર્ટ કોસ, બરાબર. તો અહીંયા તમને ત્રણેય ખબર પડી ગઈ. ત્યારબાદ આપણે લુઈ પાસ્વર જે છે એને આથવણની શોધ કરેલી છે, સાથે સાથે હડકવાની રસી પણ શોધેલી છે. આ વસ્તુ અહીંયા યાદ રાખજો. અને લુઈ પાસ્વરની વાત આવે ને તો હડકવાની રસી તો યાદ આવી જ જોઈએ, બરાબર. હડકવાની રસીના શોધક પણ છે આ. અને બીજી વસ્તુ યાદ રાખજો, વિશ્વ હડકવા દિવસ. વિશ્વ હડકવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો યાદ રાખવાનું છે 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે, બરાબર. અને 28 ફેબ્રુઆરી જે છે, સોરી 28 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને 28 સપ્ટેમ્બરના રોજ શું કામ ઉજવવામાં? તેમ તે દિવસે લુઈ પાસ્વરની મૃત્યુ તિથિ છે. પુણ્ય તિથિના નિમિત્તે આપણે 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરીએ છીએ. વર્લ્ડ રેબિસ ડે કહેવાય, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા પોલિયોની રસીના શોધક કોણ છે? હવે એ પાછું જાણવાનું રહે ને. પોલિયોની રસી જે છે એ આપણા દેશમાં ઘણી ફેમસ છે. બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન. પોલિયોની રસી જે છે એના શોધકનું નામ યાદ રાખવાનું છે જોનાસ સાલ્ક. જોનાસ સાલ્ક નામના વ્યક્તિએ પોલિયોની રસી શોધેલી છે, લુઈ પાસ્વરે નહીં. તો અહીંયા તમને ઘણી બધી એવી માહિતી મળી કે જે આપણી પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યની અને પૂછાય એવી માહિતી છે. ચાલો આગળ વાત કરીએ તો વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે? તો યાદ રાખવાનું કે મૂળ ગંડિકાની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને જ્યારે વીજળીનો કડાકો થાય ત્યારે હવાનો નાઇટ્રોજન વાયુ સીધો જમીનમાં ઘૂસી જાય છે. એટલે અહીંયા જવાબમાં આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે 2 કુદરતી વસ્તુ છે, એક રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એક વીજળીનો કડાકો. વીજળીનો કડાકો થાય ત્યારે પણ નાઇટ્રોજન જમીનમાં સ્થાપિત થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? આપણને બધાને ખબર છે 78% છે. 21% શું છે? ઓક્સિજન છે. શું છે? ઓક્સિજન છે, બરાબર. 78% નાઇટ્રોજન હાઈએસ્ટ પ્રમાણ. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કોઈ વાયુ હોય તો એ છે નાઇટ્રોજન અને છે 78%. 21% ઓક્સિજન, બે ભેગા થાય તો 99% વાતાવરણ તો આમને બની જાય છે, બરાબર. રાઇઝોબિયમ નામના ખાલી જગ્યા દ્વારા રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા ક્યારના અમે આની વાતો કરીએ છીએ, ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, બરાબર. રાઇઝોબિયમ બેક્ટેરિયા અને વીજળીના ચમકારા દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. નાઇટ્રોજનનું વાતાવરણમાં પ્રમાણ કેટલું છે? તો 78% છે. ઓક્સિજનનું પૂછાય તો 21% છે. ચાલો તો મસ્ત મજાનું ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો આપણા મિત્રો કે આપણા શત્રુ એ આપણે ભણી લીધું. ઘણી જગ્યાએ આપણને ઉપયોગમાં આવે છે આ સૂક્ષ્મજીવો, ઘણી બધી જગ્યાએ આપણને હેરાન કરે છે, બરાબર. ચાલો તો મસ્ત મજાનું ચેપ્ટર ભણ્યું. તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરજો. ફરી પાછા મળીએ ધોરણ 8 પ્રકરણ 3 ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.